આજે અમે લોકો જૂનાગઢથી અહીંયા સુધી કાર્યક્રમ કરવા આવેલા છીએ તો સાતલપુર ગામના બધા ભાઈઓને અને બહેનોને બધાને નમ્ર વિનંતી છે કે અહીંયા હાજરી આપો. અમને પણ ખબર છે કે તમે લોકો અત્યારે કામેથી આવેલા છો પણ પ્લીઝ વહેલા આવો અને જેમ બને અમારો કાર્યક્રમ ચાલુ થાય 1 કલાકનો તમારી પાસે ટાઈમ લઈશું. ત્યાર પછી તમે છૂટા છો અને અમે છૂટા થઈ છે. અને પ્લીઝ બહેનોને ખાસ મારી વિનંતી છે કે આજે તમે અહીંયા આવો અને તમને કંઈક જાણવા મળશે. અંધવિશ્વાસ શું છે તમે બધે માતાજી પાસે ભગવાન પાસે માગો છો એ તમારા હાથમાં જ છે. તમારે હાથે જ બનાવવાનું છે. તમારી લાઈફ તમારી જિંદગી તમારે જ બનાવવાની છે. એ બધું તમને અહીંયા જાણવા મળશે. એટલે તમે પ્લીઝ બહેનોને ખાસ વિનંતી, છોકરાઓને પણ વિનંતી છે અહીંયા હાજર તમે આવી જાઓ. હાલો સ્ટાર્ટ કરી દો સ્ટાર્ટ. સર્વપ્રથમ આપ બધા બિરાજમાન છો એમને બે હાથ જોડીને જય ભીમનો ઉપદાય. ત્યાં બિરાજમાન છે બધાને પણ જય ભીમનો ઉપદાય. આજે સાતલપુર ગામની અંદર વંથલી તાલુકાનું આ ગામ છે નાનું એવું. એ ગામના આંગણે અમે આપની વચ્ચે ભાગ્ય આત્મા દહનનો તહેવાર કેવી રીતે ઉજવવો એના સંદર્ભે આપની વચ્ચે આવ્યા છીએ. અહીંયાથી 2000 કિલોમીટર દૂર જ્યાં વિશ્વ વિભૂતિ મહામાનવ પરમ પૂજ્ય બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956માં જે દીક્ષા આપી અને આપણા સમગ્ર દરિદ્રને દૂર કરવા માટેનો એક શબ્દ ધર્મનો માર્ગ આપ્યો, એ તથાગત બુદ્ધનો માર્ગ, એ નાગપુરની અંદર નાગપુરથી છેક અહીંયા સુધી આવ્યું, આપણી વચ્ચે આવ્યું, આપણી વચ્ચે આવીને વાત કરવી. મારા સાહેબ બહુ અઘરું છે. બાબા સાહેબનો માર્ગ છે ને બહુ અઘરો છે. અને અહીંયા જેટલા બેઠેલા લોકો છે, આખી અમારું ટીમ વર્ક જે છે એના કરતા અમે જેટલું કાર્ય કરીએ છીએ ને એના કરતા તમે સામે આવીને બેઠા ને એ બધાને ભેગું થવું ને એ પણ બહુ અઘરું છે. સાથે બીજી એક વાત એ કરી દઈશ કે માત્ર સારું લગાડવા નથી આવ્યા અથવા તો સારું કેવું છે એટલા માટે નથી આવ્યા. આપ સર્વે લોકોની પાસે યંગ જનરેશનમાં જે મારા મિત્રો વડીલો છે એમની પાસે સારો મોબાઈલ હોય તો પોતાના ખાતામાંથી ફેસબુક ખોલીને લાઈવ કરે એવી બે હાથ જોડીને બીજી નમ્ર વિનંતી છે. અહીંયા જે બેઠેલા છે એમનો પરિચય બુદ્ધ જયંતિ સમયે પણ એક વખત મેં આપ્યો હતો. સાહેબ જે નાગપુરથી છે, નાગપુર એમનું મૂળ વતન છે, ત્યાંથી મુંબઈની અંદર ગયા. મુંબઈની એમની નોકરી. વખાણ કરીએ, વખાણ કરવા જોઈએ. જે માણસ પોતાના પદ ઉપર હોય એના વખાણ કરવા હોય. ગુરુતુલ્ય માણસ હોય તો આપણે એને ગુરુના વખાણ કરીએ ને. હું 2-5 જ મિનિટમાં આ બધા લોકોનો પરિચય આપી દઈશ. સાહેબને 7 જિલ્લાના જોઈન્ટ એડિશનલ કમિશનર છે. શેના? ઇન્કમ ટેક્સના. જે તમારી ગલ્લાની પાન માવાથી માંડી અને કદાચ મોટા મોટી ફેક્ટરી એટલે ધીરુભાઈ અંબાણીની ચાલતી હોય ને તો એને મળવું હોય ને, મુકેશ અંબાણીને મળવું હોય ને, મુકેશ અંબાણીને તો સાહેબની પરમિશન સિવાય મુકેશ અંબાણી સાહેબને ન મળી શકે. આ સીધી ત્રણ બાબત છે. વાહવાઈ નથી, અમે જોયું છે અને જોઈએ ને તો જ કહીએ. અહીંયા સાહેબ તમારી પાસે આવ્યા છે, બાબા સાહેબની વાત કરવા આવ્યા છે, મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યા છે. આ મારી મેઘવાળ સમાજ, મૂળ બૌદ્ધ સમાજ આપણે છીએ, એને આ કચરામાંથી, આ દરિદ્રતામાંથી બહાર કાઢવા માટેનો એમનો એક પ્રયાસ છે. એ પ્રયાસને વધાવીએ. સાથે સાથે એમની બાજુમાં બેઠેલા હંસાબેન રાઠોડ જેઓ આપણી વચ્ચે જુનાગઢથી આવે છે અને એમણે જે સાહેબે આજથી વર્ષ દિવસ કે 1.5 વર્ષ પહેલા જે પિક્ચર બનાવ્યું મૂવી, આપની સમક્ષ અમે પિક્ચર પણ બતાવશું. એ પિક્ચરની અંદર મોટા મોટો જે રોલ કહેવાય ને રોલ બેને કર્યો છે. એમાં આ ભાગ્ય આત્મા દહનનું પિક્ચર છે. એ પિક્ચરની અંદર સૌથી મોટો રોલ એ બેને કર્યો છે. એટલે આપણા લોકોમાં ઘણું બધું ટેલેન્ટ પડ્યું છે. એમની બાજુમાં બેઠા છે એ બેને પણ એમાં રોલ કર્યો છે. એમણે પણ બહુ મોટો રોલ કર્યો છે. એ મનીષાબેન મહિડા છે અને આ ઠાઠડી કરુણા મહિલા
જુનાગઢ દ્વારા ઉપાડી અને આખા એ જે આખું મધુરમ છે ને એમાં ફેરવવામાં આવ્યું. સાહેબ એ લોકોનું કાંઈ વયું નથી ગયું. ભાગ્યને, આત્માને, નસીબને, જાતિને, અંધવિશ્વાસને આ બધાને ડામવા માટે આમાં એણે એક ટાઈપનું પૂતળું બનાવ્યું. તમારી સામે પ્રેક્ટિકલ કર્યું છે. એ પ્રેક્ટિકલથી આ પૂતળું બધું પાડી નાખે તો આમાંથી આપણું કાંઈ વયું જતું નથી. પણ વસ્તુ છે એક ડરને કાઢવા. એની સાથે સાથે અમે કદાચ ન હોઈએ ને પણ અમારા એક વ્યક્તિ સિવાય અમારું કોઈ કાર્ય ન થાય એવા એને પણ આપણે જોરદાર કાર્યથી વધાવીએ એવા મુકેશભાઈ કટારિયા કે જે પોતે બહુ નાની ઉંમર છે પણ સમજ એટલી બધી રાખે કે વિડીયોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી કરે છે, સાથે સાથે એમનો પોતાનો સ્ટુડિયો છે મિહિર જુનાગઢની અંદર રાજીવનગરમાં. અને મુકેશ કટારિયા એટલે આપણું બાજુનું ગાદોઈ ગામ છે, મંગાબાપા કટારિયાના દીકરાના દીકરા છે. અને બહુ સહજતાપૂર્ણ એનો આ કાર્ય અમારી સાથે કરે છે, સમાજની સાથે જોડાય. એમની સાથે રાહુલભાઈ છે, એ રાહુલભાઈ સાહેબના ડ્રાઈવર છે. કારણ કે આવડા મોટા સાહેબને લઈને ફરવું એટલે એક વિશ્વાસપાત્ર માણસ જોઈએ. જો સાહેબ બધા ચોઈસ કરે પોતાને જ લોકોને ચોઈસ કરે છે. બહુ સમજવા જેવી વિશ્વાસ છે, માણસનો ભરોસો. બાજુમાં સાગરભાઈ સોંદરવા છે, એ પણ અમારી સાથે. એમની બાજુમાં શિવાભાઈ છે, એ પણ આપણા છે. બધા જ એક ગાડી બધું લઈને અમે અહીંયા આવ્યા છીએ. સૌથી છેલ્લે પરિચય મારો. આ જે પિક્ચર છે એની અંદર મને સાહેબે બહુ સરસ મજાનો રોલ આપ્યો છે. અને એ રોલ એટલો બધો બેસ્ટ રોલ છે કે જેવી રીતે પ્રતિઘાતની અંદર નાના પાટેકરે બહુ નાનો એવો ગાંડાનો રોલ કર્યો, પણ એ નાના એવા ગાંડાના રોલમાં આજે નાના પાટેકરનું નામ બહુ મોટા પડતું છે સાહેબ. એવો જ રોલ, એવો જ પ્રયાસ મને આપ્યો અને મેં ભજવો છે અને અમે કર્યો છે આ પિક્ચરની અંદર. આ મારો પરિચય. એનાથી વધુ જો અગર વાત કરું તો સમગ્ર ગુજરાતને જો બાબા સાહેબનો આમાંથી આમ લખાય એ જો કલમ ચલાવી હોય તો પાગલ બાબા છે. એ પાગલ બાબાનો સૌથી નાનો દીકરો છે. અને આપણી વચ્ચે આ કાર્ય લઈને આવ્યા છીએ. તો આપણે સ્ટાર્ટઅપ ઓફ મૂવી, હવે આપણે આ જે ભાગ્યાત્મા દહન છે એ મૂવી તરફ જઈશું. પછી સાહેબ, પછી બહેનો આપણી વચ્ચે બધી વાત કરશે. સૌને જય ભીમ, નમો બુદ્ધાય. सभी विज्ञानवादी, तर्कवादी और मानवतावादी लोगों को मेरा सप्रेम जय भीम, नमो बुद्धाय। आज हम एक बहुत ही महत्वपूर्ण विषय के बारे में आपको जानकारी देने वाले हैं। विषय बड़ा ही जटिल है, पेचीदा है और गंभीर भी। हम सभी एक रोग से त्रस्त हैं और वो रोग कोई शारीरिक रोग नहीं बल्कि मानसिक रोग है। हजारों वर्ष पुराना रोग है जिसकी जानकारी हमें बड़े बड़े दार्शनिकों ने, वैज्ञानिकों ने, तर्कशास्त्रियों ने और समाज सुधारकों ने हमें दी, लेकिन हम उसे लेने में कामयाब नहीं हो पाए। हमारा इतिहास हमें अनेक धर्म और धर्मशास्त्रों के बारे में बताता है। हर धर्म में धर्म से जुड़ी कहानियां तथा लिखित साहित्य भी है। वेदों से लेकर उपनिषदों तक, जातकों से लेकर कुरान बाइबल तक, पंचतंत्र की कहानियों से लेकर अलिफ लैला की कहानियों तक। इन सभी कहानियों के द्वारा हमारे बचपन से ही हम पर धर्म के संस्कार डाले जाते हैं और इन संस्कारों द्वारा हमें डराया जाता है। उनमें से कुछ संस्कार है जैसे हमारा नसीब किसी और ने लिखा या हमारे नसीब में है वैसा ही हमारे साथ होगा। दूसरा संस्कार होता है आत्मा का, हमारी आत्मा का ऐसा होगा, हमारी आत्मा का वैसा होगा, आत्मा असंतुष्ट होगी इत्यादि। और साथ साथ भाग्य नसीब आत्मा का भय दिखाया जाता है ताकि हम भगवान का अस्तित्व मानने लगे या भाग्य का अस्तित्व माने या फिर आत्मा का। भाग्य, नसीब, आत्मा, धर्म विपाक, अहंकार इत्यादि संस्कार हमारे जीवन में आते हैं, हमारे मन मस्तिष्क में घर कर बैठ जाते हैं और फिर हमारा विज्ञान से नाता तोड़ने का कार्य आरंभ करते हैं। हमारा आत्मविश्वास कम करने का कार्य शुरू कर देते हैं, हमें पूजा पाठ से जोड़ देते हैं, हमें कर्मकांड से जोड़ देते हैं और हम इंसान जिसमें दुनिया बदलने की प्राकृतिक शक्ति है, जीवन के विकास की ओर आगे बढ़ने की शक्ति है, दुनिया का भला करने की शक्ति है, लेकिन हम इस कर्म धर्म विपाक में फंस जाते हैं। हम फंस जाते हैं क्योंकि हम डर जाते हैं। हमारे नसीब में क्या होगा, मरने के बाद हमारी आत्मा का क्या होगा,
अगर ऐसा नहीं करेंगे तो परिवार का नुकसान तो नहीं होगा ना, नौकरी व्यापार में नुकसान तो नहीं होगा। और फिर पूजा पाठ शुरू हो जाता है। हमारा बहुमूल्य समय, हमारी बेशकीमती ऊर्जा तथा हमारे मेहनत से कमाया पैसा हम इसमें व्यय कर डालते हैं, खर्च कर डालते हैं। और हमने देखा है कि इस किस्मत, आत्मा, भाग्य के संस्कार ने मानवता के विकास की प्रगति में बाधाएं ही डाली है। और इसीलिए इन दक्यानुसी संस्कार को खत्म करने के लिए, नष्ट करने के लिए हमने विज्ञान और सत्य के दर्शन का अभियान चलाया है, और वह है 22 प्रतिज्ञा अभियान। और इसी अभियान के तहत हम मनाते हैं एक त्योहार, भाग्य आत्मा दहन त्योहार। धर्म ने हमें बहुत त्योहार दिए हैं, हर मौसम के लिए, हर महीने के लिए। हर त्योहार में हम अपना समय और धन खर्च करते हैं, पर उसके एवज में हमें क्या मिलता है? अशिक्षा और अविद्या। इन धार्मिक त्योहारों से हम में अंधविश्वास जागृत होता है, जो हमें हमारे जीवन को अंधेरे में धकेल देता है। इसी अंधविश्वास को मिटाने के लिए हम मनाते हैं भाग्य आत्मा दहन उत्सव। अब सवाल उठता है कि ये त्योहार कब, कैसे और क्यों मनाएं? इन सवालों का जवाब पाने के लिए हमें जरा सोच विचार करना पड़ेगा। तो पहले हम जानते हैं क्यों मनाए भाग्य नसीब आत्मा दहन त्योहार। भाग्य नसीब आत्मा दहन के त्योहार में हम भाग्य नसीब आत्मा का पुतला बनाकर उसकी प्रेत यात्रा निकालकर उसका अंतिम संस्कार करते हैं, उसका प्रेत जलाते हैं। और वह जलाने के बाद हंसते हैं, नाचते हैं, गाते भी हैं, मिठाइयाँ भी बांटते हैं, और यह मानते हैं कि आज से हम भाग्य नसीब आत्मा नहीं मानेंगे। ऐसा करने से भाग्य, आत्मा, नसीब, भगवान, स्वर्ग, नर्क, इन सभी का भय हम में से नष्ट हो जाता है और हम अभय होकर विज्ञान की शरण में जाते हैं, जिससे हमारा, हमारे परिवार का, हमारे समाज का, देश का और पूरी दुनिया का भला हो सकता है। तो हमने जान लिया है कि त्योहार क्यों मनाएं। अब हम जानेंगे कि त्योहार कब मनाएं। दिसंबर के आखिरी सप्ताह में 24 या 25 तारीख को हम ये त्योहार मना सकते हैं। इसके कुछ कारण इस प्रकार से है। जैसा कि सबको पता है कि यह साल का अंतिम सप्ताह होता है। क्रिसमस के चलते बच्चों को स्कूल की छुट्टियां भी होती है, और सबसे महत्वपूर्ण बात यह है कि नए साल की शुरुआत होती है। जब हम 24 या 25 तारीख को भाग्य नसीब आत्मा इनको जलाते हैं, भयमुक्त हो जाते हैं, तो नए साल में नए चेतना और प्रेरणा के साथ हम नई शुरुआत कर सकते हैं। और इतिहास के पन्नों में देखा जाए तो इसी तारीख को बोधिसत्व डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने मनुस्मृति का दहन किया था। इसलिए हर वर्ष 24 या 25 दिसंबर को हम ये त्योहार मनाते हैं। अब तीसरा और अंतिम सवाल ये है कि ये त्योहार कैसे मनाएं। तो चलो जानते हैं क्या क्या तैयारियां करनी है इस त्योहार को मनाने के लिए। सबसे पहले जरूरी होता है इच्छा शक्ति कि मुझे ये करना चाहिए। उसके बाद महत्वाकांक्षा कि हाँ मुझे ये करना ही होगा। और इसके बाद समूह कार्य, जिसे हम टीम वर्क भी कहते हैं। एक बार ये तय हो जाए कि यह नसीब आत्मा दहन त्योहार मुझे मेरे मोहल्ले में, बस्ती में, गांव में, शहर में मनाना है, तो बस समविचारी लोगों की एक टीम बना लीजिए और शुरू कर दे इस महत्तम कार्य को। टीम तैयार होने के बाद आप समाज में इस त्योहार के प्रति जागरूकता लाने के लिए मीटिंग ले सकते हैं, पॉम्पलेट, पोस्टर छपवाकर उसकी पब्लिसिटी कर सकते हैं, नुक्कड़ मीटिंग ले सकते हैं, ताकि यह त्योहार लोगों तक पहुंचे, इसका महत्व लोगों को समझे और लोग इस त्योहार को मनाने के लिए प्रोत्साहित हो, जाति नाम का रोग खत्म हो। यह त्योहार पूरा एक इवेंट होता है। इसमें जो तैयारियां करनी होती है वो इस प्रकार है। सबसे पहले इस त्योहार को मनाने का स्थान तय करें, उसकी सरकारी परमिशन भी ले ले। उसके बाद पत्रिका छपवाए और उसका वितरण करें, ताकि ज्यादा से ज्यादा लोग इसमें शामिल हो। कार्यक्रम की पब्लिसिटी भी करें। तो ये हो गई शुरुआती तैयारी। अब थोड़ा आगे बढ़ते हैं। जैसे कि ये भाग्य नसीब आत्मा के दहन का त्योहार है, तो हमें प्रेत का दहन करना है, तो हमें प्रेत यानी बॉडी भी चाहिए। जानिए कैसी होगी आत्मा नसीब अहंकार की बॉडी। आत्मा नसीब की डेड बॉडी कुछ इस प्रकार की होती है। हम एक सिंबॉलिक बॉडी बनाते हैं। एक कैदी जिसके हाथों पैरों में हथकड़ियां हैं, जो जेल के कपड़े पहना है और उस पर लिखा है भाग्य नसीब आत्मा जहर विचार विष विचार। इसी के साथ हमारे घर में ऐसे कुछ साहित्य हो जो अंधश्रद्धा फैलाते हो, जैसे पोथिया, वैदिक किताबें, हाथों पैरों में, गले या कमर में बांधे हुए धागे, मालाएं इत्यादि। इन सबको भी हम डेड बॉडी पर रखते हैं ताकि इन्हें हम जला सके। और ये हो गई हमारी भाग्य नसीब आत्मा की डेड बॉडी। इस बॉडी की हम शव यात्रा निकालते हैं
बाजे गाजे के साथ, आनंद और उत्साह के साथ। और सबसे खास बात यह है कि परंपराओं को तोड़कर इस शव यात्रा को उठाने की, शव यात्रा को ले जाने की और शव यात्रा जलाने की यानी अंतिम संस्कार की जिम्मेदारी महिलाओं को देते हैं। और बाजे गाजे के साथ निकलती है शव यात्रा भाग्य नसीब आत्मा की। गाजे बाजे डीजे के साथ शव यात्रा गांव से, गलियों से, बस्ती से निकलती है और पहुंच जाती है उस मैदान में जहां मुख्य कार्यक्रम है अंतिम संस्कार का। वहां यह शव रखा जाता है। मान्यवरों के माध्यम से आत्मा भाग्य के मरने की आनंद सभा होती है, आनंद व्यक्त किया जाता है, तालियां बजती है, आनंद मनाया जाता है। भाग्य नसीब आत्मा की बॉडी के इर्द गिर्द कर्म विपाक, अहंकार, भाग्य, नियंत्रक शक्ति ऐसे बैनर भी लगाए जाते हैं ताकि ये पता चले कि किसकी बॉडी का दहन हो रहा है। अब वक्त हो चला है अंतिम संस्कार का। जलाने के लिए डेड बॉडी को रखा जाता है। तालियों की गूंज के साथ, गाजे बाजे के साथ, हंसते खिलखिलाते महिलाओं द्वारा जहर विचार, विष विचार वाली आत्मा नसीब भाग्य की बॉडी को जलाया जाता है। लोग नाचते हैं, गाते हैं और आत्मा नसीब भाग्य स्वर्ग नर्क से भयमुक्त हो जाते हैं। लोगों के भाषण होते हैं, लोग मिठाइयाँ बांटकर खुशी मनाते हैं। तो ये है भाग्य नसीब आत्मा दहन त्योहार, जिसे मनाने से हम हर प्रकार की अंधश्रद्धा, भय, दुख से मुक्त होते हैं और आनंद, स्वयं विश्वास, स्नेह, मैत्री, प्रेम, बुद्धिवाद से जुड़ते हैं, विज्ञानवाद से जुड़ते हैं, अपनी और अपने समाज की मानसिक गुलामी को खत्म कर सकते हैं। तो आप भी ये त्योहार अपने गांव, गली, मोहल्ले में मनाइए, अपने शहर में मनाइए और भाग्य नसीब आत्मा से छुटकारा पाइए। એમનું કામ કરતા કરતા અહીંયા એમનો સમય ફાળવ્યો છે। હું આપણી વચ્ચે પધારેલા સોનટકે સાહેબના નંબર વિનંતી કરીશ કે તેઓ આવી અને 5 મિનિટ ઉદ્બોધન કરે। અહીંયા હંસાબેન રાઠોડ છે, મનીષાબેન મહિડા છે, ઇनको તો પહેલા જ સર आ जाइए। सभी को मेरा जय हिंद। हिंदी समझेगी? समझेगी ना? हाँ। મારી માતૃભાષા ગુજરાતી નથી એટલે ગુજરાતી ભાષા મારા માટે અઘરું ભાષા છે, તો હું હિન્દીમાં વાત કરીશ, ચાલશે? हाँ, थैंक यू। ये अशोक भाई जो श्रीमाई, यह हमारे पिक्चर के हीरो है, इनके लिए तालियां। हंसाबेन राठौड़, इनके लिए भी तालियां, ये पिक्चर की हीरोइन। और मनीषाबेन महिड़ा जो फिल्म के करुणा महिला मंडल की अध्यक्षिका, उनके लिए भी तालियां। चलिए, ये भाग्य नसीब आत्मा તમને સાંભળે છે? દીક્ષા ભૂમિનું નામ સાંભળે છે? ક્યાં છે? નાગપુર। મારું ગામ દીક્ષાભૂમિ છે, મારું ગામ છે દીક્ષાભૂમિ। દીક્ષાભૂમિ થી હું આવે છું। तो अभी प्रश्न है, भाग्य आत्मा दहन का त्योहार क्या आप मनाओगे? हाँ, भाग्य आत्मा दहन का त्योहार तुम्हें मनाना चाहिए। तो चलिए, ये फिल्म हमने बनाई है। बाबा साहब आम्बेडकर ने 25 दिसंबर को मनुस्मृति दहन किया था, 25 दिसंबर 1927। तो मनुस्मृति दहन, भाग्य आत्मा दहन त्योहार, ये सिस्टम है। जिस बाबा साहब आम्बेडकर ने 22 प्रतिज्ञा, किसी ने सुनी है? 22 प्रतिज्ञा मालूम है? थैंक यू। तो 22 प्रतिज्ञा बाबा साहब आम्बेडकर ने 14 अक्टूबर 1956 को दी थी। तो 22 प्रतिज्ञा का जो मिशन है, वह मिशन को हमने विज्ञान व सत्य का दर्शन देने का अभियान बनाया। 22 प्रतिज्ञा अभियान એટલે विज्ञान और सत्य नो दर्शन नो अभियान। ये 22 प्रतिज्ञा अभियान पूरे देश में चलता है। 22 प्रतिज्ञा अभियान बहुत लोग डर जाते हैं, मुझे तो मिलते ही नहीं कई लोग, बोलते भाई साहब ये 22 प्रतिज्ञा वाला है। तो मेरी शादी हुई थी, कंकोत्री होती है ना, तो कंकोत्री में मैंने 22 प्रतिज्ञा छापी थी।
आपने कभी कंकोत्री पर 22 फुटी के देखी है? नहीं देखी ना? तो मेरा काम है दवाई देना, मेरा काम है दवाई देना। किसकी दवाई? बड़े डॉक्टर की। कौन से डॉक्टर? डॉक्टर बाबा साहब अम्बेडकर की दवाई। 22 फुटी के मारी दवाई નથી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપેલી દવાઈ છે, તો હું તમે દવાઈ આપીશ। तो चलिए, ये मनुस्मृति दहन એટલે भाग्य आत्मा दहन, यह त्योहार 2011 में मुंबई से शुरू हुआ और ये जूनागढ़ और गुजरात में इसकी फिल्म की शूटिंग हो गई। तो मैं इन सब का, अशोक भाई का, हंसा बेन और मनीषा बेन, सभी का मैं आभार व्यक्त करता हूँ। अब जो हमारे एसएसडी के साथी है, क्रांतिकारी साथी है, भाग्य अगर समझो मंदिर, मस्जिद, चर्च में हमने जाना बंद कर दिया तो क्या नुकसान है? कोई नुकसान है? भाई मैंने तो कभी भगवान को दर्शन नहीं दिए, मैंने भगवान को दर्शन नहीं दिए। भगवान, ईश्वर, परमेश्वर, गॉड, अल्लाह को मिलने का होगा तो कहाँ आना पड़ेगा? ऑफिस में। अगर मुझे किसी को मिलना है, ईश्वर, परमेश्वर, आत्मा, परमात्मा, कहाँ आना पड़ेगा? ऑफिस में आओ भाई, मिल लो। कि मुझे साहब किसने बनाया? मुझे साहब बनाया बाबा साहब अम्बेडकर ने बनाया। अरे जिसको साहब बाबा साहब अम्बेडकर ने बनाया, उसको अगर किसी माता जी या किसी भगवान, ईश्वर, परमेश्वर को मिलने का होगा तो कहाँ आना पड़ेगा? ऑफिस में। तो बोलने का मतलब है कि पूरे भारत, पूरे मानवता को ये जो लोग है, भाग्य, नसीब, किस्मत, आत्मा, परमात्मा, स्वर्ग, नरक, पुनर्जन्म, पिछला जन्म, अगला जन्म, इससे मुक्त करने के लिए बाबा साहब ने दवाई दी। पहले दवाई का नाम बुद्ध धम्म, दूसरी दवाई का नाम 22 प्रतिज्ञा, और तीसरी दवाई का नाम विज्ञान, और चौथी दवाई का नाम सत्य। तो भाई वो एक तात्कालिक हनुमान जी मंदिर है जूनागढ़ में, तो मैं राहुल को बोलते रहता हूँ, यार तात्कालिक भगवान है तो मेरा अकाउंट नंबर दे दो इसको, कम से कम तात्कालिक मेरे अकाउंट में पैसे डाल देगा, है कि नहीं? तो कोई ईश्वर, परमेश्वर हमारे अकाउंट में पैसे डालता है? आप तो मेहनत करते खेत पर जाकर। तो चलिए मैं बात खत्म करता हूँ। पूरे गुजरात में हजारों जगह भाग्य आत्मा दहन मनाओ, उजवो, इसका प्रचार आपको करना है, मुझे नहीं। मैं तो मेरा ट्रांसफर हो जाएगा, मैं चले जाऊंगा। आपको गांव गांव जाकर बताना है कि ये भाग्य आत्मा दहन का त्योहार, यह, और क्यों? आज का एक ही शब्द बोलूंगा, सत्य के दर्शन। बुद्ध का विचार क्या है? सत्य का दर्शन। बाबा साहब का विचार है सत्य का दर्शन। अल्बर्ट आइंस्टाइन का विचार है सत्य का दर्शन। और आप सबको सत्य के दर्शन हो, इसलिए हमने एक मूवी बनाई, ये फिल्म बनाई। तो फिल्म का अर्थ है कि सत्य के दर्शन। क्या भाग्य है क्या भाग्य नसीब है? छे તમને જોયા છે? ભાગ્ય, નસીબ, કિસ્મત જોયા છે? હું તો નથી જોયા। तो मैं ये माइक पर बोल नहीं सकता, इतना डेंजर बोलता हूँ। यानी सब भगवान बेचारे सुसाइड कर लेते हैं, सुसाइड कर लेते बिल्कुल। मेरा भाषण सुनेंगे तो सुसाइड कर लेंगे, क्योंकि मेरे गुरु का नाम है डॉक्टर बाबा साहब अम्बेडकर। तो बोलने का मतलब है कि अभी आपको भाग्य आत्मा दहन का त्योहार, ये देखो किसकी डेड बॉडी है? भाग्य मरी गया, नसीब मरी गया, किस्मत मरी गया, આત્માની ડેડ બોડી છે। આ શું છે? આત્માની ડેડ બોડી છે, નસીબની ડેડ બોડી છે। તો તમે જોઈ લો, આ ડેડ બોડીનો તમે નનામી કાઢવાની છે અને ઠાઠડીનો કાર્યક્રમ લેવાના છે। તારીખ 25 ડિસેમ્બર। डिसम्बर, जिस दिन डॉक्टर बाबा साहब अम्बेडकर ने मनुस्मृति दहन किया था, 25 दिसंबर को, उसी दिन आपको ये भाग्य आत्मा दहन का त्योहार लेने का। और ये ननामी को फिर अभी मनीषा बेन और हंसा बेन आपको बताएंगे। मैं आप सबका धन्यवाद व्यक्त करता हूँ। भाग्य आत्मा दहन का त्योहार अगर आप मनाएंगे तो इस देश में कम से कम सत्य की क्रांति हो जाएगी। धन्यवाद। जय भीम, नमो बुद्धाय, जय विज्ञान। મેં એક સૂત્ર બનાવ્યું છે, એમાં થોડોક તમે સાથ ભૂલજો।
સાદ એવી રીતે છે કે હું પહેલા એક વાર તમને સંભળાવી દઉં. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું, વિજ્ઞાન અને સત્યનું દર્શન કરાવીશું. તમારે બધાએ મારી હારે દોરાવવાનું છે. ભાગ્ય, જોરથી બોલો, ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું, વિજ્ઞાન અને સત્યનું દર્શન કરાવીશું. જય ભીમ. આપની સમક્ષ હું હંસાબેનને નમ્ર વિનંતી કરીશ, તેમની 5 મિનિટ, અને મનીષાબેન પણ એમનું વક્તવ્ય આપશે એવી નમ્ર વિનંતી. હંસાબેન. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. અચ્છા, આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા. સાહેબે આટલી મહેનત કરીને જે પિક્ચર બનાવ્યું, મૂવી બનાવ્યું, આપણે નિહાળ્યું, અમને જોઈને ખૂબ આનંદ થયો. અને આ તમે ભાગ્ય આત્મા દહનનો તહેવાર ઉજવો. હમણાં 25 ડિસેમ્બર આવે છે, તો આપણે બધા સાથે મળી ભાગ્ય આત્મા દહનનો કાર્યક્રમ ઉજવીએ એવી સૌને વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન. જય ભીમ, નમો બુદ્ધાય. અમે આજે આ કેટલો ટાઈમથી સાહેબની હારે 4 વર્ષથી છે, અને અમારા કરુણા મહિલા મંડળની બધી બહેનો આ પિક્ચરમાં કામ કરે છે. આ હંસાબેન છે, એને એવો રોલ બનાવ્યો છે કે એમનો દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, કેમ કે એને ડર નથી, એવું થવાનું જ નથી ને. આપણા મનની અંદર જે આપણને ડર લાગે છે કે માતાજીને કંઈક કેવું અને નહીં મારા ઘરની અંદર કંઈક થશે તો એ થવાનું છે, પણ આમ એમ હિંમત રાખીને નથી જ પગે લાગવું. એને પગે લાગવા કરતા આપણા ઘરના સભ્યો છે એને પગે લાગો. ઘરની અંદર તમારી માં છે, એનાથી કુળદેવી કઈ મોટી હોય કે જેને તમારી હારે આખા તમને નાનેથી મોટા કર્યા છે, તમારા ઘરને ક્યાં સુધી લઈ ગયા છે, તો એથી આપણા જીવનની અંદર બીજું મહત્વ જ ન હોય ને. અને એથી મહત્વ આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. અને આ ભાગ્ય આત્મા દહનની અંદર અમે લોકોએ ઠાઠડી ઉપાડી છે, અમે લોકોએ જ હળગાવી છે. અમને કાંઈ નથી થયું, કારણ કે અમને ડર નથી. અમારે ઘર છે. જો અમે એવો ડર રાખો કે આ ઠાઠડી ઉપાડવાથી આપણને કંઈક થાય તો તોય થવાનું છે, પણ આપણે એવો ડર રાખવો જ ન જોઈએ. અને આ તમને બધાને બતાવવા માટે જ કે તમે મહેનત કરો છો, ઘરે આખો દિવસ કામ કરીને સાંજે ઘરે આવીને આપણે રસોઈ બનાવીને જમીએ તો જ આપણે જમી શકીએ છીએ. ત્યાં માતાજી આવીને તો જમવાનું નથી બનાવવાના. પછી તમે કોઈ પણ માનતા રાખો તમારા ઘરની અંદર, પછી ઘરે બેસી જાવ છો, એની માનતા પૂરી થાય, કારણ કે આપણે મહેનત કરશું તો જ માનતા પૂરી થશે. તો માતાજી તો દેવા ના જ આવ્યા ને. આપણે કહ્યું છે, આપણે કામમાં જઈએ છીએ, આપણે પૈસા લઈ આવીએ છીએ, તો આપણું નસીબ આપણા હાથે જ આપણે લખવાનું છે. આપણે શું કરવું, આપણે ગમે ત્યાં જઈએ, કોઈ પણ યારે તમારો ઝઘડો થાય તો તમે થોડુંક આમ સહન કરી જાઓ તો એ ના થાય, પણ એના સામે આપણે એવા થઈ જઈએ એટલે આપણો ઝઘડો થવાનો જ છે. એટલે એવી રીતે આપણે કામ કરીએ, આપણે મહેનત કરીએ તો આપણા ઘરમાં પૈસા આવશે, આપણે નવી વસ્તી ખરીદશું, પણ કોઈ ભગવાન કે કોઈ દેવી દેવતા દેવા નથી આવતા. આ સાહેબ છે એ ડેરા છૂટથી એમ કે ભગવાનને હું દર્શન નથી દેતો, ભગવાનને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. આપણે એવું ના બોલી શકીએ, તમે લોકો નહીં બોલી શકો, હું ગેરંટીથી કહું છું, કારણ કે ગામડામાં હજી છે આ બેનો ડર છે, નહીં બોલી શકે. બાકી અમે કહીએ કે આ બરાબર છે, અમને ખબર જ છે કે કાંઈ નથી થવાનું. હવે અમે સાહેબની હારે રહીએ છીએ તો અમને ખબર છે કે ભગવાન છે જ નહીં, આત્મા છે જ નહીં, તો એનાથી ડરવાનું શાનું? એટલે
જતા રહ્યા, હું એને બોલાવા ગઈ, ત્યાર પછી લોકો આવ્યા. અમે ના ડરી, અમે તો જણ બેઠા છે તો હા એની હારે આપણે બેસીએ, કેમ ના બેસીએ, આપણા જ છે બધા. તો એમની હારે બેસી જોવાય. ત્યાર પછી લોકો આવ્યા. એટલે આવ્યા એટલો તમારો આભાર. પણ અમને એમ હતું કે બેલોન નહીં આવે, પણ આવ્યા ઈ બદલ તમારો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. સરસ. મનીષાબેન મહિલા કરુણા મહિલા મંડળ ચલાવે છે અને બહેનોમાંથી ડર કાઢવાનું કામ એ અમારા મનીષાબેનનું છે. તમે પણ બહેનો છો અને એ પણ બહેન છે. બાજુમાં બેઠા એ સાહેબની હું જરાક થોડીક વાત કરું તો કમસે કમ 2 થી 2.5 લાખ રૂપિયાનો પગારદાર સાહેબ છે. કેટલો 2.5 લાખ રૂપિયા સાહેબને આવે છે. બરોબર. બીજું એ કે તમારા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન આવા બધા મોટા મોટા હીરો હોય ને એને મળવું હોય ને આ કરવું હોય ને તમે છૂટમાં છાટમાં મળી શકો. પણ શાહરૂખ ખાન ને કે આમિર ખાન ને કે સલમાન ખાન ને મળવું હોય ને તો સાહેબનો 1 કલાક ટાઈમ વેટિંગમાં લેવો પડે. એ બાબા સાહેબની મહેરબાની છે અને એ બાબા સાહેબની બદોલત આપણી વચ્ચે સાહેબ આવ્યા છે. બીજી આપને એક વાત એ કરી દઉં કે કદાચ આ બધી બાબતો સત્ય હોય તો આ જગતની અંદર આપણા સંતો મહંતો મહાપુરુષોએ જે મહેનત કરી છે અને તમને એને એમ કરતા પણ ખાસ વસ્તુ એક કરી દઉં. આ બધું તો તમને કીધું છે, એની સાથે સાથે આ બહુ જોવા જેવી બાબત છે. તમે આમાં જુઓ, આ માનવ શરીર છે. આ માનવ શરીરની રચનામાં બહેનોનું પણ હોય અને પુરુષોનું પણ હોય. આ શરીરની જ્યારે રચના છે એ શરીરની રચનાને ઢાંકવા માટે છે એને ચામ કીધી છે. આ ચામડું છે. ચામડા આને ખોલી નાખો એટલે આવું થઈ જાય. આની અંદર ક્યાં પરમાત્મા આત્મા, આની અંદર ક્યાં ભગવાન ઈશ્વર જેવી કોઈ વસ્તુ દેખાય છે? કાંઈ કશી જ વસ્તુ નથી. આની અંદર હાડ પિંજર છે અને એની સીધી બાબત આપણો રજ અને બીજનો ક્રમ છે. હું ઘણી વખતે કહું છું, મને સાંભળો તમે લોકોએ, રજ અને બીજનો ક્રમ એટલે માતા અને પિતાના રજ બીજથી આ બોડી બને છે, સ્ટ્રક્ચર ઊભું થાય છે. એ સ્ટ્રક્ચર માટે સાહેબે જે વાત કરી કે ભાઈ જે શ્વાસ છે એને ઓક્સિજન કીધો. ઓક્સિજન આપણે કોઈ પણ બનાવી શકીએ તેમ નથી. પછી એની અંદર પોટેશિયમ છે એટલે કે આ હાડકું છે એ આપણે બનાવી શકીએ, પૃથ્વી છે બનાવી શકીએ તેમ નથી. આપણે બનાવી શકીએ તેમ નથી ને આપણે એવું માની લીધું છે કે આને બધી રચના કરનાર ઈશ્વર અને પરમાત્મા ને ભગવાન ને દેવ ને દેવી દેવતાઓ, અરે ભાઈ કદાચ એ બધા હોય તો આ જગતની અંદર આપણે જેમ હોકારો દેવા વાળો તો હોવા જોઈએ ન હોવા જોઈએ? કોઈ હોકારો દેતા નથી મારા સાહેબ, બધા પાણાના છે. અને એટલે જ મેં પેલા કીધું હતું કે સજીવો પૂછે નિર્દીવા ને તું મને કઈક દે, તારો બેહાડેલો હું બેઠો તારી એક ફૂટી કે બે. એટલે હવે પછીનો ભાગ્ય આત્મા દહનના તહેવાર માટે હું માતાઓ બહેનો અને દીકરીઓને એકવાર પ્રશ્ન પૂછીશ અને કહીશ પણ કે તમારા આમાંથી જે રીતે અમારે હંસાબેને, જેવી રીતે અમારે મનીષાબેને જે મહેનત કરી એ આ ઠાકડી ઉપાડી અને ઠાકડીનો તહેવાર આપણે મનાવવાનું છે. અને એવું નથી કે અહીંથી આ દેશમાંથી જ્યારે પ્રાણવાયુ નીકળી જાય છે એટલે આપણો વારસોયો દીકરો હોય ને તો પણ એને સંસાણે લઈ જવો પડે છે. આપણે સાચવતા નથી. આપણે પ્રાણવાયુના કારણે જીવીએ છીએ. એ પ્રાણવાયુ કોઈ જગતનો ભગવાન ઈશ્વર રચી શકે તેમ નથી. જેને 2 હાથ પગ વાળા કીધા છે એવા કોઈ રચના કરી શકે તેમ નથી. એટલે હું તો એવું માનું છું કે આમાંથી 5 બહેનો ઉભા થઈ કદાચ આ ઠાકડી આ નામે તમે ઉભાશો ને તો આખું વિશ્વ તમને જોવે અને આ વિશ્વની અંદર તમારું નામ થાય. એવી આપણે હું તો એમ કહું છું કે 5 જ મિનિટનો કાર્યક્રમ અમારે ડેમોન્સ્ટ્રેશનમાં પહેલા 2 બહેનો અમારા હર્ષાબેનને ઈ ઉપાડે છે, વાહ બીજા 2 બહેનો ઉપાડે છે. અમે એમ કહું કે ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું. અગર જો ભીમ દલિતોं में पैदा न होता, अगर जो भीम दलितों में पैदा न होता तो दलितों का दुनिया में गुजारा न होता. अरे यूं ही बुझा दिए दलितों की नैया, अगर बाबा भीम ने हमें उगारा न होता. हम भीम के शेदाई हैं तो कुछ करके दिखा देंगे और जय भीम के नारों से दुनिया को गिरा देंगे. असर अब तक है वही भीमराव के नारों में, हम खुद पढ़ते हैं आज भी चलते हुए अखबारों में. એટલે કહેવાનો મારો મતલબ છે ભાઈ સાગરભાઈ અને આવે શિવાભાઈ નવી આવી ગયો અમારે 2 બહેનો ઉપાડે એની યારે 2 બહેનોને આજ ભડક ભાંગવી છે. અમારે પ્રેક્ટિકલ મુદ્દો કરવો. આવો આવો જો વારે વાહ તાળીઓથી વધાવો. વાહ ભાઈ વાહ, સરસ સરસ, ખૂબ સરસ. નાગપુરથી આવ્યા છે. એની સાથે સાથે હું એસએસસી ના જે કાર્યક્રમ
ઓલી લાઈટ ચાલુ કરી દો. આજે આપણે અહીંયા આ સાતલપુર મુકામે જે સરસ પ્રેક્ટિકલ મુદ્દો થયો છે એ પ્રેક્ટિકલ આવી જશે. પ્રેક્ટિકલ મુદ્દાની અંદર આજે આ સરસ મજાનો કાર્યક્રમ ભાગ્ય આત્મા દમનની ફાફડી આવી રહી છે. આપણે એને પેટા થાય અને જલસાથી ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. આ બધી બાબતોથી આપણને ડરાવી નહીં થશે. આપણે ડર કાઢવાનો છે. આજે સાતલપુરની જે બહેનો દીકરીઓ માતાઓએ જે હિંમત બતાવી છે એની અંદર સર્વપ્રથમ જે બેન ઉભા થયા છે, મા ઉભા થયા છે, એ બેન બોલી દો. જય ભીમ જય ભીમ સરસ. એમને પણ આ બધા બહેનો અજેબિત કરો. જય ભીમ જય ભીમ જય ભીમ હા, જય ભીમ. અમે 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 ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું. ભારતને રોગમુક્ત બનાવીશું. વિજ્ઞાન અને સત્યનું દર્શન કરાવીશું. જય ભીમ જય ભીમ જય ભીમ. હું બકુલભાઈને નમ્ર વિનંતી કરીશ કે આભાર દર્શન કરે. આભાર વિધિ બકુલભાઈ ન ફાવતું હોય આવી જાઓ. એક જણો આવી અને આભાર વિધિ સાથે આપણે વાત કરાવે એવી વિનંતી. હાલો ભાઈ. મિત્રો, જે એસએસસીના કાર્યકર્તાઓ કરતા જે બહારથી આવેલા મહેમાનો નું અત્યારે હું સ્વાગત કરું છું. અને જે મિત્રો પધાર્યા અને જે આપણે આત્મદહન કાર્યક્રમનો નિહાળ્યો એ બદલ એસએસસી વતી હું આપનો સ્વાગત અને આભાર વિધિ માન્ય રાખું છું. જય ભીમ, નમો બુદ્ધાય. ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ભાઈ જ્યોતિષીની તજવીજ છે. ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. આ તો જ્યોતિષીની તજવીજ છે. અંધશ્રદ્ધાનું અંધારું આત્માનું નહીં ઠેકાણું, ગોરનું તરબાણું ક્યારે નહીં ભરવાનું. વર મરો કન્યા મરો ગોરનું તરબાણું ભરો. યજમાન અહીં 50ની નોટ મૂકો. અંધશ્રદ્ધાનું અંધારું આત્માનું નહીં ઠેકાણું, ગોરનું તરબાણું ક્યારેય નહીં ભરવાનું, ક્યારેય નહીં ભરવાનું. ના તો કોઈ ભાગ્ય છે ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. આ તો જ્યોતિષીની તજવીજ છે.
હવે ભૂત નથી નડવાનું, અંધારું છે ટળવાનું, ભાગ્યને છે બાળવાનું, બગાડો નહીં તમે નાણું. મહેનત કરો, કટિંગ છોડો, દોરા ધાગા તોડો, અજવાળા કરો. હવે ભૂત નથી નડવાનું, અંધારું છે ટળવાનું, નસીબને બાળવાનું, વિજ્ઞાનનું આવ્યું ટાણું, વિજ્ઞાનનું આવ્યું ટાણું. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ભાઈ જ્યોતિષીની તજવીજ છે, આ તો ડરપોકોની તરકીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો ડરપોકોની તરકીબ છે. ના તો કોઈ ભાગ્ય છે, ના તો નસીબ છે, આ તો જ્યોતિષીની તજવીજ છે. ભાઈ જ્યોતિષીની તજવીજ છે.